તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેર ડૂબ્યું છે। વરસાદ બંધ થયાને કલાકો વીત્યા પણ હજુ શહેરની સ્થિતિ નથી બદલાઈ। આગાહી હોવા છતાં પણ વીએમસી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા પણ નેતાઓ ક્યાંય ન દેખાયા। ધારાસભ્ય જ પાણીમાં અટવાતા એનડીઆરએફની ટીમ માટે સીએમ સુધી વાતચીત કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણીના જ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એમએલએ મનીષા વકીલ અટવાયા હતા અને ત્યારબાદ સીએમ કાર્યાલય સુધી એનડીઆરએફની મદદ માટે તેઓ દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે વિગતો સાથે। માનુ, દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેર જાણે કે ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શું સ્થિતિ? નેહા 5 વર્ષ પહેલા જે વડોદરાની હાલત થઈ હતી, પૂર આવ્યું હતું, એવી સ્થિતિ અત્યારે વડોદરાની જોવા મળી રહી છે। કારણ કે વિશ્વામિત્રી નદી પરના 8 બ્રિજ છે ગઈકાલથી બંધ કરવામાં આવ્યા છે। બ્રિજની ઉપરથી પાણી જઈ રહ્યું છે। અત્યારે અમે જ્યાં કવરેજ કરી રહ્યા હતા ઈએમઈ સર્કલ, ત્યાં જે શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પહોંચ્યા કાર સુધી, ત્યાં તો આવી શકા પણ ત્યારબાદ એમનો જે મત વિસ્તાર છે ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી। હાલ જે મીડિયાનો ટેમ્પો છે એની અંદર ધારાસભ્ય બેઠા છે અને પોતાના વિસ્તારમાં જઈ રહ્યા છે। સ્થિતિ એ છે કે વડોદરા શહેરના તમામ બ્રિજ બંધ છે અને એના કારણે વાહનો જઈ શકતા નથી। અમે સમા તળાવ પહોંચ્યા તો ઉર્મી બ્રિજ છે એની ઉપરથી પાણી જઈ રહ્યું છે, અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે। ઉર્મી જે સ્કૂલ છે એનો એક માળ છે પાણીમાં ડૂબાયેલો જોવા મળી રહ્યો છે। સમાનું તળાવ છે ઓવરફ્લો થઈ ગયું છે। સમા ગામમાં પાણી ઘૂસી રહ્યા છે। આમ તમામ વિસ્તાર અત્યારે પાણી જોવા મળી રહ્યા છે અને વડોદરા શહેર અત્યારે પાણીમાં ગરકાવ છે। વાહન વ્યવહાર તમામ પ્રકારનો ઠપ છે। શહેરની અંદર કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ જઈ શકાય એવી સ્થિતિ નથી। એસએસજી હોસ્પિટલની આજુબાજુ પાણી ફરી વળ્યા છે। તમામ વિસ્તારની અંદર અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। જી નેહા। બિલકુલ માનું, પરંતુ વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા છે છતાં પણ શહેરની સ્થિતિ નથી બદલાઈ। તંત્ર કે અધિકારીઓ પહોંચ્યા છે ખરા દ્રશ્યો જોવા માટે? અને જો પહોંચ્યા છે દ્રશ્યો તેમની નજર આગળ છે અને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। અત્યારે આ દ્રશ્યો છે ઉર્મી બ્રિજ ખાતેના વિશ્વામિત્રી નદીના। કારણ કે જે રીતે વડોદરા શહેરની હાલત થઈ છે, ઉર્મી બ્રિજ આગળ જે સમા તળાવ છે એ ઓવરફ્લો થઈ ગયું છે અને તળાવની બહારથી અત્યારે આ પાણી છે જઈ રહ્યું છે। હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના, કે વડોદરા શહેર આખું પાણી જોવા મળી રહ્યું છે। સમા જે તળાવ છે એ ઓવરફ્લો થયું છે અને એના કારણે પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। હું કેમેરામેનને કહું કે આ બાજુ પણ જે સમા તળાવ છે એના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। સમા તળાવની જે હાલત છે, કોઈ એની જે ખાલી રેલિંગ છે દેખાઈ રહી છે, આખું સમા તળાવનું પાણી છે એકતાર થઈ ગયું છે। અત્યારે હાલ તો સ્થિતિ એટલી ખરાબ છે કે વડોદરા શહેરમાં કયા રસ્તેથી ક્યાંથી પ્રવેશી શકાય એક મોટો સવાલ છે। રસ્તાઓ પાણીમાં ડૂબાઈ ગયા છે, જે ઓવરફ્લો થઈ ગયું છે। સમા ગામમાં અત્યારે પાણી પ્રવેશી રહ્યા છે। લોકોની હાલાકી છે સતત વધી રહી છે। સ્થિતિ ખૂબ જ ખરાબ છે। ત્યારે ધારાસભ્યએ સીએમ કાર્યાલયમાં માગણી પણ કરી છે કે લશ્કર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ મોકલવામાં આવે। કારણ કે સિદ્ધાર્થ બંગલોમાં અનેક લોકો ફસાયેલા છે, એમને બહાર લાવવાની કાર્યવાહી શરૂ કરાય। અનેક જગ્યાએ લોકો ફસાયેલા છે, એમને બહાર લાવવા માટે અત્યારે વડોદરા તંત્ર દ્વારા અત્યારે સરકાર પાસે માગણી કરવામાં આવી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। પરિસ્થિતિ છે તે ખૂબ જ વણસી ચૂકી છે। દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે અનેક ગાડીઓ છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। લોકોને પોતાના વાહનો રસ્તા પર જ મૂકીને જવાની નોબત આવી છે। આખરે અધિકારીઓ નેતાઓ આ દ્રશ્યો કેમ નથી જોઈ શકતા? શા કારણે હવે મૌન બેઠા છે આ અધિકારીઓ અને નેતાઓ? જે પ્રકારેના લોકો હવે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, અવરજવર માટે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે। વડોદરા શહેર જાણે કે ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હવે અનેક વિસ્તારોમાં આ પ્રકારની નોબત આવી છે। દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે સ્થિતિ ખૂબ જ અહીંયા વણસી છે। અનેક ગાડીઓ છે તે પાણીમાં ડૂબી ચૂકી છે અને ભારે છે નુકસાન છે તે લોકોની ગાડીઓમાં પણ જોવા મળી રહ્યું છે। રસ્તા બંધ થતા ધારાસભ્ય પણ અટવાયા હતા તેવી પણ ક્યાંક માહિતી સામે આવી છે। એમએલએ મનીષા વકીલ અટવાયા હતા અને એનડીઆરએફની મદદ માટે સીએમ કાર્યાલયમાં રજૂઆત છે તે કરવામાં આવી હતી। અનેક વિસ્તારોમાં
પાણી ભરાયા છે। હાલની જે પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વીએમસીના એ સત્તાધીશો છે એ પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આખરે હવે આ પાણી ક્યારે છૂટું પડશે અને લોકો માટે આ રસ્તાઓ ખુલ્લા થશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીની મસમોટી વાતો કરવામાં આવે છે, દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આખરે જ્યારે આટલો બધો વરસાદ ખાબકે છે ત્યારબાદ આ તમામ જે કામગીરીઓ છે તે માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળે છે। કોઈ સત્તાધીશો ત્યારબાદ આ દ્રશ્યો જોવા નથી આવતા, એ નેતાઓ ઘરની બહાર નથી નીકળતા જ્યાં લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા હોય। અહીંયા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની નોબત છે આવી છે। અનેક વિસ્તારો હવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક વાહન ચાલકો અટવાયા છે, લોકોના વાહનો રસ્તા પર જ મૂકીને જવાની લોકોને ફરજ પડી છે। વિશ્વામિત્રી નદીમાં પણ જે પૂરની સ્થિતિ છે જે જોવા મળી રહી છે। ડૂબતું વડોદરા, સત્તાધીશો ક્યાં છે, નેતાઓ ક્યાં છે, ઊંઘતા નેતાઓ આખરે ક્યારે જાગશે તે પ્રકારના સવાલો હાલ તો અહીંયા ઉભા થઈ રહ્યા છે। આ વડોદરા શહેરના હાલ જુઓ કે જ્યાં જનતા પરેશાન થઈ રહી છે, પરંતુ તેમની પરેશાની સાંભળવા માટે કોઈ જ ત્યાં નથી પહોંચ્યું, તેમની મદદ માટે તેમના વહારે હજી સુધી કોઈ નથી પહોંચ્યું। માત્ર ને માત્ર સામાન્ય જનતા છે તેમની આ તમામ પરિસ્થિતિઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જ્યારે પણ ચૂંટણી આવે છે તે સમયે જ માત્ર નેતાઓ દેખાય છે, મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ સ્થિતિ છે તે કોઈ જ નથી બદલાતી, માત્ર ને માત્ર દાવાઓ જ કરવામાં આવે છે। સ્થિતિનો જે આ પ્રકારની નદી આજવા સરોવરથી વહી અને જ્યાં વડોદરા શહેરમાં પ્રવેશે છે એ જગ્યા અમે પહોંચ્યા છીએ। અત્યારે ગોલ્ડન ચોકડી અને દુમાળ ચોકડીની વચ્ચે જે વિશ્વામિત્રી નદી વહી રહી છે, આપ જોઈ રહ્યા છો કે અફાટ એનો જે પટ છે અત્યારે જોવા મળી રહ્યો છે બ્રિજ ઉપરથી, હાઈવે ઉપરથી આ વિશ્વામિત્રી નદીના દ્રશ્યો કે જે રીતે વિશ્વામિત્રી નદી પોતાનો પ્રવાહ તો છોડી અને અન્ય જે વિસ્તાર છે બહારના એને પણ કોર્ડન કરી લીધા છે અને વિસ્તારોની અંદર વિશ્વામિત્રી વહી રહી છે। આ અફાટ પાણી છે અત્યારે વડોદરા શહેરમાં જઈ રહ્યું છે અને એના કારણે જ વડોદરા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબાયા છે। આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું, હું આ બીજી તરફના દ્રશ્યો પણ દર્શાવવા માટે કહું કેમેરામેનને કે જે રીતે આ પાણી આ તરફ જે વડોદરા શહેરની અંદર જઈ રહ્યું છે, વિશ્વામિત્રી નદી શહેરમાં જ્યાં જઈ ત્યાં સાંકડી થઈને એના કારણે જે નદી પોતાનું વેણ છે એ મૂકી અને અન્ય વિસ્તારોની અંદર પણ પાણી ઘૂસી ગયા। સ્થિતિ અત્યારે વડોદરાની એ છે કે એના કારણે જ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વિશ્વામિત્રીનું રૌદ્ર સ્વરૂપ અહીંથી વડોદરામાં પ્રવેશ્યું અને ત્યારબાદ શહેર આખાને ધમરોડી નાખ્યું છે, કારણ કે અનેક વિસ્તારો અત્યારે વિશ્વામિત્રી નદીના કારણે ડૂબાયેલા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો વીટીવી ન્યૂઝ પર આપ વડોદરાના આ દ્રશ્યો છે તે જોઈ શકો છો। વડોદરા શહેર ડૂબી ગયું છે, પરંતુ નેતાઓ હજી ઊંઘમાંથી જાગ્યા નથી। આખરે તેમની આ દ્રશ્યો જોઈને ઊંઘ કેમ નથી હરામ થતી તે પણ એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે। વડોદરા શહેર જાણે કે ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, પરંતુ નેતાઓની ઊંઘ કેમ હરામ નથી થતી તેવા પ્રશ્નો હાલ ઉદ્ભવી રહ્યા છે। લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે, સામાન્ય જનતા છે તે પરેશાન થઈ રહી છે, કારણ કે રોડ રસ્તાઓ હવે સંપૂર્ણપણે બ્લોક થઈ ચૂક્યા છે। અવર જવર માટે કોઈ જ રસ્તો નથી બચ્યો, પરંતુ તેમ છતાં નેતાઓ કે અધિકારીઓના સામે આંખો સામે આ દ્રશ્યો નથી આવી રહ્યા, નથી તેઓ મદદે પહોંચ્યા, નથી લોકોની સમસ્યા સાંભળવાનો પણ પ્રયત્ન કર્યો છે। હજી સુધી કોઈ પણ આ વડોદરા વાસીઓની સમસ્યા સાંભળવા માટે નથી પહોંચ્યું। આખરે નેતાઓ ક્યાં ગયા છે, કેમ મૌન સેવીને પોતાના ઘરોમાં પુરાઈ ગયા છે તે પ્રકારના સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। વડોદરા શહેરના આ હાલ આપ વીટીવીના ન્યૂઝ પર જોઈ શકો છો, સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં ગાડીઓ પણ પૂરેપૂરી ડૂબી ચૂકી છે, એટલે કે વાહન ચાલકો પોતાના વાહનો પણ રસ્તાઓ પર મૂકી જવા માટે મજબૂર બન્યા છે અને હવે આ વાહનોમાં કેટલા પ્રકારના નુકસાન છે તે થશે। લોકો અવર જવર નથી કરી શકતા, ઘરોમાં લોકોના પાણી ભરાઈ ગયા છે, છતાં પણ હવે આ સત્તાધીશો છે એ બહેરા તંત્રના કાન છે તે નથી ખુલતા। વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ, તેમના કાન ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમની આંખો ગાળવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ કોઈ જ કાર્યવાહી નહીં, કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી। કલાકો વીતી ગયા છે વરસાદ બંધ થયાને, આ પાણી ભરાયાને, પરંતુ હજી સુધી કોઈ જ નેતાઓ છે તે રસ્તાઓ પર નથી દેખાયા। આ પરિસ્થિતિ છે જૈસીથી વૈસી જ જોવા મળી રહી છે। દર વર્ષે વડોદરા શહેરની આ હાલત થાય છે।
પરંતુ એ સત્તાધીશો આખરે ક્યાં સૂઈ રહ્યા હતા? ચોમાસા પહેલા કે તેમને જે વ્યવસ્થાઓ કરવાની હતી, જે મસમોટા દાવાઓ છે તે કરવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે અમે કરી રહ્યા છીએ, આ પ્રકારની વ્યવસ્થાઓ છે, ગટર લાઈનો છે, તે તમામ વ્યવસ્થાઓ માત્ર ને માત્ર કાગળ પર થતી હોય તે સાબિત થઈ રહ્યું છે. આ દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે મેયર ફોન નથી ઉપાડતા, મ્યુનિસિપલ કમિશનર ફોન નથી ઉપાડતા, વડોદરા શહેર ડૂબી ગયું, પરંતુ નેતાઓની ઊંઘ આખરે હરામ નથી થતી. પોતાના ઘરોમાંથી બહાર નીકળવા માટે આ નેતાઓની અધિકારીઓ તૈયાર નથી. ફોન કરીએ છીએ તેમને, આ રજૂઆતો લોકોની સાંભળે તે માટે અમે સવાલો કરવા માંગીએ છીએ, પરંતુ એ સત્તાધીશો નેતાઓ છે તે ક્યાંક ફોન પણ નથી ઉપાડતા, અવનવા જવાબો આપે છે, પરંતુ આખરે આ સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. તેમની મજબૂરીઓ આખરે કોણ સાંભળશે? વોટ આપે છે, સરકાર ચલાવે છે, આખરે તો પછી આ સામાન્ય જનતાને જ ભોગવવું રહ્યું.